પાટણ નગરનું ભાતીગળ જીવન નિરાળું છે, જ્યાં લોકમેળા, લોક ઉત્સવ અને ધાર્મિક તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ અનેક ધાર્મિક તહેવારોની શરૂઆત પાટણમાં થઈ જાય છે। ખાસ કરીને શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપંચમીથી 5 સંપુટના પર્વો રચાય છે। ત્યારે ઉત્સવપ્રિય પાટણ નગરીમાં શીતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દરેક પરિવાર ઠંડુ ભોજન આરોગવાની પ્રથા આજે પણ અકબંધ રાખી છે। શનિવારના રોજ રાંધણછઠના તહેવારને લઈ શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। ચાલુ સાલે શાકભાજીના ભાવમાં વધારો હોવાનું શાક બજારમાં જોવા મળ્યું હતું। સામાન્ય દિવસોમાં જે શાકભાજી ₹60 થી 70ના કિલોના ભાવે મળતી હતી, તે આજે વધીને ₹80ને આંબી ગઈ છે। જેમાં ખાસ કરીને અરવીના પાન ₹100 કિલો, મેથી ₹100 કિલો, કોથમીર ₹100 કિલો, મરચા ₹70 કિલો, કંકોડા ₹120 કિલોના ભાવ જોવા મળ્યા હતા। રાંધણછઠના તહેવારને લઈ શહેરના શાક બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી। શાકભાજીમાં ગરાકી સારી છે અને કંકોડા 120 થી લઈને ₹100 સુધી મળે છે, તો પબ્લિક લઈ જાય છે ખરી પલળતા પડતા। તો આ વખતે રોધનસર સારી રહે, પબ્લિકને બી ફાયદો છે કે ભાવમાં ઘટાડો અને પબ્લિકને પધારો, એ લઈને રોધનસર સારી એક હિન્દુવાસીઓની રહેશે।